ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે છે તે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહીએ છીએ. એ ચેપ્ટર નંબર 13 ધોરણ 11નું, બરાબર, કે જેનું નામ છે વાયુનો ગતિવાદ. બરાબર છે. આખું જ સરસ મસ્તીનું એવું નાનું એવું ચેપ્ટર છે અને સાવ ઇઝી છે, બરાબર છે, એટલે જલ્દીથી પતી પણ જશે. તો વાયુનો ગતિવાદ એને ઇંગ્લિશમાં આપણે કહીએ તો કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, બરાબર. અમુક વખતે એને કેટીજી પણ કહેવાય છે. શું કહેવાય છે? કેટીજી, બરાબર, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. તો તમારે ઓલમોસ્ટ કેમિસ્ટ્રીમાં આવી ગયું છે એવા જ બધા નિયમ આપણે અહીંયા પાછા ભણશું. એટલે કેમિસ્ટ્રીમાં તમારે આવી ગયું છે, આપણે ઓલમોસ્ટ રિવિઝન જેવું ચેપ્ટર થશે, અમુક જ નવા ટોપિક આપણે શીખવાના થશે, બરાબર છે. તો વ્યવસ્થિત ધ્યાન આપજો અને ધ્યાનથી લેક્ચર જોજો, એટલે વધારે મહેનત કરવી પડશે. ચાલો, તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર આપણે જોઈએ કે આખું ચેપ્ટર છે ને એ બેઝડ ઓન વાયુ છે. વાયુ એટલે ગેસ ઉપર છે, કે વાયુની વર્તણૂક કેવી હોય છે, વાયુની વર્તણૂક છે એને કયા કયા નિયમો સમજાવી શકે છે, કયા કયા નિયમો ઉપર આધારિત છે, બરાબર, કયા નિયમોનું પાલન વાસ્તવિક વાયુ વડે થાય છે, કેટલાકનું પાલન છે એ આદર્શ વાયુ વડે થાય છે, બંનેનો ફરક શું છે, આ બધી વસ્તુઓ છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. અને આ બધા નિયમ જે આપણે ભણી ગયા છીએ, બોયલનો નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે, જે તમે કેમિસ્ટ્રીમાં જોઈ ગયા હોય, બરાબર, એ આપણે પાછા એકવાર રિવાઇઝ કરશું અને પછી જોશું કે આ બધા નિયમને સમજાવવા માટે કઈ થિયરી કામ આવે છે, કયા સિદ્ધાંત ઉપરથી તેમને સમજાવી શકાય છે. તો એ સિદ્ધાંતનું નામ છે વાયુનો ગતિવાદ. વાયુનો ગતિવાદ છે એ બધા જ નિયમોને સમજાવી શકે છે કે આ નિયમનો ઉદ્ભવ કઈ રીતે થયો, આ રાશિનો ઉદ્ભવ કઈ રીતે થયો, એ બધું જ સમજૂતી આ વાયુના ગતિવાદ વડે આપી શકાય છે. આપણે માત્ર એનો પ્રાથમિક ખ્યાલ મેળવવાનો છે કે વાયુનો ગતિવાદ શું છે, બરાબર. અને એ ભૌતિક રાશિઓને, વાયુ વડે મળતી ભૌતિક રાશિઓ, દબાણ છે, તાપમાન છે, વાયુની ઉર્જા છે, બરાબર છે, વાયુનું કદ છે, આ બધી રાશિઓને આ કેમ સમજાવે છે? આ સમજાવશે કે વાયુનું દબાણ કઈ રીતે ઉત્પન્ન થયું, વાયુ દબાણ શું કામ કરે છે, તાપમાન વધારતા વાયુના અણુઓની ગતિ ઉર્જા અથવા અસ્તવ્યસ્ત ગતિ કેમ વધે છે. આ બધા જ ખ્યાલ છે એ આ નિયમ વડે અથવા આ સિદ્ધાંત વડે સમજાવી શકાય છે, કે જેને આપણે કેટીજી કહીએ છીએ, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, બરાબર છે. પછી તો હજી આગળ પણ થાય છે કે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને બીજી ઘણી બધી વસ્તુઓ આપણે આગળ જઈને સમજાવી શકીએ છીએ. ખાલી થોડોક ફેરફાર કરવો પડે કે આ જ નિયમ છે એ આગળ જઈને તમે હાયર લેવલ ઉપર જ્યારે ભણવા જાઓ ત્યારે ખ્યાલ આવશે કે આ જ નિયમ છે એ પ્રવાહીમાં પણ લાગુ પાડી શકાય છે, પણ થોડાક એના નિયમમાં થોડોક ફેરફાર કરવો પડે, બરાબર છે. એ શું ફેરફાર કરવો પડે એ બધું આપણે ધીમે ધીમે પ્રસ્તાવનામાં જોતા જઈએ. કે તમે જુઓ કે ઘન પદાર્થ છે એના ઘટક કણો મુખ્યત્વે કઈ રીતે ગતિ કરશે. ઘન પદાર્થ છે તેમના ઘટક કણો તો એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સરળ આવર્ત ગતિ કરતા હોય છે, બરાબર. મધ્યમાં ઘન પદાર્થમાં જે આયનો હોય છે અથવા આપણે ઘટક કણો કહીએ છીએ, એ ઘટક કણો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય છે, કંપન કરતા હોય છે, અથવા આપણે હવે તો ભણી ગયા છીએ તો એને આપણે કહી શકીએ કે સરળ આવર્ત ગતિ કરતા હોય છે. અને એમની વચ્ચેની જગ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. આપણે ઘન પદાર્થ એટલે મુખ્યત્વે ધાતુની માટે વાત કરીએ છીએ, બરાબર છે. પછી પ્રવાહીમાં વિચારો તો પ્રવાહી પદાર્થ છે, પ્રવાહી પદાર્થમાં જે એના ઘટક કણ હશે એ પણ દોલન કરતા હોય, કારણ કે દોલન માટે મહત્વનું જવાબદાર પરિબળ છે તાપમાન. તાપમાન શૂન્ય હોય તો જ દોલન ન થાય, તાપમાન તો શૂન્ય હોવાનું નથી, 0 કેલ્વિનની વાત કરું છું. તો પ્રવાહીના અણુ પણ દોલન કરતા હશે. દોલનની સાથે સાથે પ્રવાહીના અણુ છે અથવા પ્રવાહીના ઘટક કણ છે તે ગતિ કરવા માટે પણ મુક્ત છે, એટલે તે ગમે ત્યાં આગળ પાછળ ગતિ પણ કરી શકશે, બરાબર છે. કારણ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, એના અણુઓ છે, ઘટક કણો છે, એ વહન થઈ જાય છે, આગળ પાછળ ગતિ કરી શકે છે. પ્લસ એના અણુ છે ને ચાક ગતિ કરતા હોય છે, ઘુમર, બરાબર, એક જગ્યાએ ગોલ ગોલ ફરવાનું, ભ્રમણ કરવાનું. તો ઘનના અણુ છે એ માત્ર એક જગ્યાએ દોલન કરશે, પ્રવાહીના અણુ છે તે દોલન પણ કરશે, અસ્તવ્યસ્ત ગતિ પણ કરશે અને ચાક ગતિ પણ કરશે, બરાબર છે. વાયુના અણુ પણ આ ત્રણેય ગતિ બતાવે છે.
તે પણ દોલન કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને ચાક ગતિ પણ કરે છે. પણ વાયુમાં સૌથી મહત્વની ગતિ હોય છે એમના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ. વાયુના અણુઓની સૌથી મહત્વપૂર્ણ ગતિ કઈ હોય છે? તો એમની અસ્તવ્યસ્ત ગતિ. બસ આપણે વાયુ માટે જ આ ચેપ્ટરમાં વાત કરવાની છે. બરોબર છે? તો આપણે આ જ લખવાનું શરૂ કરશું કે વાયુના જે અણુ હોય છે, બરોબર, આ પ્રસ્તાવના ચાલે છે, તો આમાંથી કામની વસ્તુ હોય એ લખતા જજો. કે વાયુના અણુ કેવી કેવી ગતિ બતાવે છે? તો એક તો કંપન બતાવે છે. કંપન, દોલન, સરળ આવર્ત ગતિ બધું સરખું થશે. કંપન, પછી અસ્તવ્યસ્ત ગતિ, પછી ચાક ગતિ ધરાવે છે. તેમાં આ અસ્તવ્યસ્ત ગતિ હોય ને એ સૌથી મહત્વપૂર્ણ હોય છે, બરોબર, અથવા સૌથી વધુ હોય છે. સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે. બીજું આપણે વાયુ માટે જાણીએ છીએ કે વાયુ ઘનમાં અણુઓ, ઘટક કણો હોય ખૂબ નજીક નજીક હોય. વાયુમાં છે પ્રવાહીમાં છે એ ઘન કરતાં છૂટા હોય છે અને વાયુમાં સૌથી છૂટા હોય છે. આ તો આપણે નાનપણથી જોઈએ છીએ, બરોબર. તો એ પણ લખી નાખીએ કે વાયુમાં ઘટક કણો ખૂબ જ છૂટા છૂટા હોવાથી તેમની વચ્ચે આંતરક્રિયા નહિવત હોય છે. તેમની વચ્ચે આંતરક્રિયા નહિવત હોય છે. આંતરક્રિયા એટલે શું? તો આ બંધને લીધે લાગતા બળ, કે ઇલેક્ટ્રોન પ્રોટોનના લીધે બે નજીક આવશે, બે વાયુના અણુ, તો એ બંને વચ્ચે જે કાંઈ બંધને કારણે જે બળ લાગશે, આપણે એને ઇલેક્ટ્રોન પ્રોટોનના પરમાણુય બળ કહીએ છીએ, એ બળને લીધે જે આંતરક્રિયા થશે એ નહિવત હોય છે. કારણ કે બધા ઘટક કણો છૂટા છૂટા દૂર દૂર છે, બરોબર. આ સૌથી મહત્વપૂર્ણ વાક્ય થશે. કેની માટે? આ વાયુના ગતિવાદ માટે, બરોબર છે. એ આપણે આગળ જઈને ચર્ચા કરશું. ત્યારબાદ વાયુના અણુઓનું જે બિહેવિયર છે, જે વર્તણૂક છે, વાયુના અણુઓની જે કાંઈ પણ વર્તણૂક છે એ વર્તણૂક સમજાવવા માટે ઘણા બધા વ્યક્તિઓએ પ્રયત્ન કરેલા છે, બરાબર. આપણે લખીએ કે વાયુની વર્તણૂક સમજાવવા ઘણા બધા વ્યક્તિઓએ પ્રયત્ન કરેલા છે. તમે સાંભળ્યા હોય નામ, બોયલ છે, પછી ન્યૂટન તો બધી જગ્યાએ હોય છે, એટલે કે એ બંને વ્યક્તિઓના નામ ટેક્સ્ટમાં આપેલા છે. એની સિવાય તમારે જાણવું હોય તો એવોગેડ્રો છે, પછી ડાલ્ટન છે, ઘણા બધા વ્યક્તિઓએ પ્રયત્ન કરેલા છે. તો વાયુની વર્તણૂક સમજાવવા માટે બોયલ, પછી ન્યૂટન વગેરે એ ઘણા પ્રયત્નો કરેલા છે, પણ કોઈને સંપૂર્ણ સફળતા મળી નહીં. કે વાયુની વર્તણૂક 100% કોઈ સમજાવી શક્યું તો કોને સફળતા મળી? સફળતા મળી કે જેને આ વાયુનો ગતિવાદ શોધ્યો, કે જેને વાયુનો ગતિવાદ આપ્યો. એવા બે મેઇન વ્યક્તિ છે, બીજા ઘણા બધા છે, પણ બે મેઇન વ્યક્તિ છે. એ બંને વ્યક્તિઓએ આ વાયુનો ગતિવાદ આપ્યો અને એની ઉપરથી આપણે વાયુનું બધું જ વર્તન ને બધું અમુક હદ સુધી સમજાવી શકીએ છીએ, બરોબર છે. તો એ જ આપણે લખીએ કે 19મી સદીમાં બોલ્ટ્ઝમેન, ઓલો અચળાંક નથી આવતો, બોલ્ટ્ઝમેન અચળાંક, બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે
વાયુનો ગતિવાદ આપ્યો અને તે પરથી વાયુની વર્તણૂક લખવું બહુ અઘરું છે, વાયુની વર્તણૂક સમજાવવામાં ખૂબ જ ફાળો આપ્યો. એટલે કે મેઇન તમારે જે થિયરી આપણે ભણવાની છે એ આ બે ગોતેલી છે, બરોબર છે. એમાં આ બધાના નિયમ તો આવી ગયા, બોયલનો નિયમ છે, પછી ન્યૂટનના નિયમો છે, બરોબર. એ બધા નિયમોનો ઉપયોગ કરી અને એને વાયુનો ગતિવાદ શોધ્યો અને એની મદદથી આપણે વાયુની વર્તણૂક સંપૂર્ણપણે સમજાવી શકીએ છીએ, બરોબર છે. હવે તમે જુઓ તો બે પ્રકારની રાશિઓ હોય છે. આપણી પાસે રાશિઓના બે પ્રકાર છે. પેલો પ્રકાર છે એ છે સૂક્ષ્મ રાશિઓ. સમજાવો, બરોબર. હમણાં આપણે લખતા જ જઈએ છીએ. આપણી પાસે રાશિઓના બે પ્રકાર છે. બરોબર. પેલું નામ છે એ છે સૂક્ષ્મ રાશિઓ અને બીજું નામ છે એ છે સ્થૂળ રાશિઓ. કેવી રાશિઓ? સ્થૂળ રાશિઓ. તમે નામ સાંભળ્યું હોય કે સૂક્ષ્મ રાશિઓને આપણે કહીએ છીએ, સૂક્ષ્મ રાશિઓને આપણે નામ આપીએ છીએ એ છે માઇક્રોસ્કોપિક રાશિઓ અને સ્થૂળને નામ આપીએ છીએ મેક્રોસ્કોપિક રાશિઓ. કેવી રાશિઓ? મેક્રોસ્કોપિક, MACRO. બરોબર. આ બે રાશિઓ આપણે જનરલી એમના નામ ખબર હોવા જોઈએ. કે સ્થૂળ રાશિઓ એવી શું કે જે આપણે બહારથી માપી શકીએ, કે જેને સાધન વડે માપી શકતા હોય, જેમ કે દબાણ છે, તાપમાન છે, એની કુલ ઉર્જા છે, આ બધી વસ્તુઓ છે ને એ આપણે બહારથી માપી શકીએ. તો આ બધી રાશિઓ છે ને એને સ્થૂળ રાશિઓ કહેવાય છે. સ્થૂળ રાશિઓમાં કોનો સમાવેશ થશે? સ્થૂળ રાશિઓમાં આવશે દબાણ, તાપમાન, બરોબર, કુલ ઉર્જા વગેરે. જ્યારે સૂક્ષ્મ રાશિઓમાં આમાં આવશે, સૂક્ષ્મ રાશિઓમાં આવશે વેગમાન, પછી અણુઓની ઝડપ વગેરે. હવે આ બેનું કામ શું છે? આ લખાયું શું કામ છે? તો લખાવ્યાનું કારણ એ છે કે તમે જુઓ ને તો સૂક્ષ્મ રાશિઓની મદદથી સ્થૂળ રાશિઓ મળતી હોય છે. ફરીથી કે સૂક્ષ્મ રાશિઓની મદદથી સ્થૂળ રાશિઓ મળતી હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપું તો આપણે એક બલૂનની અંદર ગેસ ભરી દઈએ, ગમે તે આદર્શ વાયુ ભરી દઈએ, ધારો કે ગમે તે વાયુ ભરી દઈએ, એ વાયુના અણુઓ છે એ સતત એ બલૂનની દિવાલ સાથે અથડાતા હોય છે, સતત બલૂનની દિવાલ ઉપર અથડાતા હોય છે. એ અથડામણને લીધે અંદર દબાણ ઉત્પન્ન થાય છે. ફરીથી કે એક બલૂન લઈએ અને બલૂનની અંદર ભરેલા વાયુના અણુઓ છે એ સતત બલૂનની દિવાલ ઉપર અથડાતા હોય છે અને અથડામણને લીધે ત્યાં દબાણ ઉત્પન્ન થાય છે. તો એ જે વાયુના અણુ છે એની પાસે એવું શું છે કે તે અથડાય છે? તો એમની પાસે છે વેગમાન છે, એમની પાસે ઝડપ છે, એમની પાસે ગતિ ઉર્જા છે. આ બધી રાશિઓને લીધે કઈ પરિણામી રાશિ આપણને મળી? એ મળી દબાણ. પછી વાયુના અણુ એકબીજા સાથે પણ અથડાતા હોય છે, એની લીધે તાપમાન પણ ઉત્પન્ન થતું હોય છે. એની લીધે ગરમી ઉત્પન્ન થશે ને એને આપણે તાપમાન કહીએ છીએ, બરોબર છે. તો વાયુના અણુઓની સૂક્ષ્મ રાશિઓને લીધે સ્થૂળ રાશિઓ ઉત્પન્ન થતી હોય છે. સૂક્ષ્મ રાશિઓ જેમ કે વેગમાન, ઝડપ, ગતિ ઉર્જા, આ બધી સૂક્ષ્મ રાશિઓ છે. આ બધી રાશિઓના પરિણામ સ્વરૂપે આપણને સ્થૂળ રાશિ એટલે કે મોટી મેક્રોસ્કોપિક રાશિઓ, દબાણ, તાપમાન, કુલ ઉર્જા વગેરે મળતું હોય છે. તો એ જ આપણે એક વાક્યમાં લખી લઈએ કે સૂક્ષ્મ રાશિઓના
પરિણામ સ્વરૂપે સ્થૂળ રાશિઓ ઉદ્ભવતી હોય છે. બરાબર, આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. બરાબર છે. હવેથી છે આપણે થોડુંક વર્તણૂક આટલું લખી લ્યો પહેલાં, પછી આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. ચાલો, લખાઈ ગયું. તો હવે છે તે આપણે વાયુની વર્તણૂક માટેના થોડાક નિયમ જોઈએ કે વાયુની જે વર્તણૂક છે એ મુખ્યત્વે આ થોડાક નિયમ જે તમે જોઈ જ ગયા છો પહેલેથી ઓલરેડી, આ નિયમ વડે સમજાવવામાં આવે છે. બરાબર છે. આ નિયમ છે એ બેઝિક જ છે, આપણે તો થોડાક ઝડપથી કરી નાખશું. જે પહેલો નિયમ છે એ છે બોયલનો નિયમ. બરાબર, બોયલનો નિયમ શું કહે છે કે અચળ તાપમાને, બરાબર, આ તમે ભણી જ ગયા છો એટલે આપણે થોડુંક ઝડપથી સ્ટેટમેન્ટ લખીએ કે અચળ તાપમાને ઓછી ઘનતાવાળા અચળ તાપમાને ઓછી ઘનતાવાળા નિશ્ચિત કદના વાયુ માટે વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે શું કહે છે કે ટૂંકમાં આપણે લખીએ તો દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે પી ચલે છે 1/v આવશે. પણ ક્યારે? તો બે શરત રાખી છે કે એક તો નિશ્ચિત કદ, બરાબર, કે એક જથ્થો ફિક્સ રાખવાનો. પછી બીજું આપ્યું છે, બરાબર, અચળ તાપમાન અથવા નિશ્ચિત કદ. તમને કન્ફ્યુઝિંગ લાગતું હોય તો નિશ્ચિત જથ્થો કરી નાખીએ. બરાબર, કે શરૂઆતમાં જે જથ્થો લઈ લીધો પછી એની ઉપર જ કામ કરો. ચાલો, તો આ છે બોયલનો નિયમ કે પી ચલે છે 1/v. વીને સામે લઈ જાઓ, બરાબર, અથવા તો અહીંયા પી ચલે છે કાઢો એટલે અચળાંક આવશે. અચળાંકને આપણે સી કહીએ છેદમાં વી. વીને સામે લઈ જાઓ એટલે પીવી બરાબર સી અથવા તો અચળ. આપણી માટે થશે બોયલનો નિયમ. બરાબર, આનો આપણે આલેખ દોરીએ તો આલેખ અહીંયાથી દોરાશે કે જ્યારે x ચલે છે 1/y હોય તો આને ઘાતાંકીય આલેખ કહેવાય. બરાબર, એ આ પ્રકારનો હોય, આમ થોડોક વળેલો હોય. બરાબર, તો એ જ આલેખ અહીંયા આવશે. આપણે કોની વિરુદ્ધ કોનો આલેખ દોરશું? આલેખ આવશે P વિરુદ્ધ V નો. P વિરુદ્ધ V નો આલેખ કે અહીંયા આવશે દબાણ P, અહીંયા આવશે કદ V અને એનો આલેખ આવશે આટલી. લખી લ્યો. ચાલો, આની પછી બીજો નિયમ છે તે છે ચાર્લ્સનો નિયમ. બીજો નિયમ છે એ છે ચાર્લ્સનો નિયમ. આના જેવું જ વાક્ય આવશે કે અચળ દબાણે ઓછી ઘનતાવાળા વાયુના જથ્થાનું નિરપેક્ષ તાપમાન
બરોબર, કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આ જ વાક્ય લખીએ કે અચળ દબાણે ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાન, પણ કયું તાપમાન લેવાનું? તાપમાન ગમે તે ના ચાલે, તમારે નિરપેક્ષ લેવું પડશે. નિરપેક્ષ એટલે કેલ્વિનમાં. તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે આનું લખીએ તો અચળ દબાણે કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં હશે, એટલે કદ વી ચલે છે ટી આવશે. કદ વી ચલે છે ટી આવશે. બરોબર છે. અહીંથી ચલે છે કાઢો એટલે શું આવશે? વી બરાબર સીટી, ઓલી સીટી નહીં, અચળાંક, બરોબર, એ સી છે. ટીને નીચે લઈ જાઓ એટલે શું આવશે? આની ઉપરથી આપણે લખી શકીએ કે વી બરાબર, નીચે લખીએ, આ બાજુ આલેખ દોશું કે વી ના છેદમાં ટી બરાબર સી. સી એટલે કે આવશે અચળ. તો આ કોનો નિયમ થઈ ગયો? આ ચાર્લ્સનો નિયમ થઈ ગયો. બરોબર, આ થઈ જશે આપણી માટે ચાર્લ્સનો નિયમ. આનો આલેખ દોરીએ તો જ્યારે એક્સ ચલે છે વાય હોય તો આ રેખાનો આલેખ થશે. બરોબર, અહીંથી તમે ચલે છે કાઢો એટલે એક્સ બરાબર અચળાંક એમ આવે અને વાય. બરોબર છે. તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી એ પ્રકારનું સ્વરૂપ છે. એક્સની જગ્યાએ વાય છે, બીજું કંઈ ફરક નથી. એટલે આ રેખાનો આલેખ છે. તો આનો આલેખ મળશે એ કંઈક આ પ્રકારનો હશે. અહીંયા આવશે વી, અહીંયા આવશે ટી. વી વિરુદ્ધ ટીનો આલેખ, વી વિરુદ્ધ ટીનો આલેખ, એ આલેખ આપણને આ રીતનો એક સીધી રેખા મળશે. બરોબર છે, લખાઈ ગયું? ચાલો આની પછીનો ત્રીજો નિયમ બધાય જાણો છો. કોણ આવશે હવે ભાઈ? આપણો શેકભાઈ આવશે, ગેલિયુ શેકભાઈ. બરોબર, ગેલિયુ શેકમાં શું અચળ રાખીએ છીએ? ગેલિયુ શેકમાં આપણે કદ અચળ રાખીએ છીએ અને એમાં જે હશે એ દબાણ હશે એ તાપમાનના સમપ્રમાણમાં હશે. પહેલામાં શું અચળ હતું? એવું હોય તો ઉપર લખી નાખવાનું કે આમાં તાપમાન અચળ છે, આમાં શું અચળ છે? તો આમાં દબાણ અચળ છે. હવે ત્રીજું જોશું, એ છે આપણો ગેલિયુ શેકભાઈ. કોણ છે ત્રીજો પર્સન? ગેલિયુ શેક નો નિયમ. બરોબર, એમાં શું અચળ રાખશું? તો ગેલિયુ શેકમાં આપણે કદ અચળ રાખીએ છીએ. કદ બરાબર અચળ. તો વ્યાખ્યા કઈ રીતે બનાવશું? સેમ વ્યાખ્યા આવશે ત્રણેયમાં કે અચળ કદે ઓછી ઘનતાવાળા અચળ કદે ઓછી ઘનતા ધરાવતા અથવા ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના, પણ કયું તાપમાન? નિરપેક્ષ. આ કાઉન્સમાં લખતા નહીં ભૂલવાનું. તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે શું આવશે કે પી ચલે છે ટી,
પી ચલે છે ટી, પણ ટી કેવું લેવાનું એ કોઈ દી નહીં ભૂલવાનું, એ નિરપેક્ષ લેવાનું. નિરપેક્ષ એટલે કે કેલ્વિનમાં લેવું પડશે. તો ચલે છે કાઢો એટલે પાછું સીટી આવ્યું, બરાબર. સીને કરતા બનાવો એટલે પીના છેદમાં ટી બરાબર સી. સી એટલે શું થશે તો અચળ. સી એટલે અચળાંક છે એટલે સીની કિંમત અચળ હશે. તો આ આપણી માટે થઈ જશે ગેલ્યુસેકનો નિયમ. આલેખ ક્યાંથી દોરવાનો તો આલેખ અહીંયા ચલે છે એથી દોરવાનો. અહીંયા પણ આપણે અહીંયાથી જ દોર્યો હતો અને આમાં પણ અહીંયાથી જ આલેખ આપણે સ્ટાર્ટ કર્યો હતો, બરાબર છે. ચાલો તો આમાં પણ આલેખ દોરીએ. કેવો આલેખ આવશે? સિમ્પલી ચલે છે, પી ચલે છે ટી છે, પી ચલે છે ટી છે, સમપ્રમાણતાનો આલેખ છે, સીધી રેખા આવશે આની જેવો છે. તો આલેખ દોરીએ. હવે આવશે પી, અહીંયા આવશે ટી અને આલેખનો શેપ કેવો આવશે? શેપ આવશે પાછું સીધી રેખા, બરાબર છે. લખી લો ત્રણેય નિયમ એકસાથે, પછી આપણે બીજા નિયમ સ્ટાર્ટ કરીએ. ચાલો થઈ ગયું. ચાલો નેક્સ્ટ. હવે છે તે આપણે બીજા હજી થોડાક નાની નાની વસ્તુ પહેલાં ક્લિયર કરી લઈએ, પછી આપણે આગળ ચેપ્ટરનું મેઇન છે એ ગતિવાદના ટોપિક ઉપર આવશું. એ છે જેમ કે આપણી પાસે એવોગેડ્રોનો નિયમ છે, ડાલ્ટનનો નિયમ છે, 1 મોલ એટલે શું થશે એ પાછું યાદ કરાવવું પડશે. તો આ બધી સૂક્ષ્મ વસ્તુઓ છે, નાની નાની વસ્તુઓ છે એ પહેલાં આપણે લખી લઈએ, બરાબર. ભલે તમને આવડતી હોય છતાં પણ એકવાર લખી લો, એમાં કોઈ વાંધો નથી. ચાલો તો નેક્સ્ટ વસ્તુ છે 1 મોલ. 1 મોલ એટલે શું થશે? તો 1 મોલ જાણતા હોય પહેલાં આપણને એસટીપી ખબર હોવી જોઈએ કે એસટીપી એટલે શું થાય. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પ્રમાણિત તાપમાન અને દબાણ. શું કહેવાય એને? પ્રમાણિત તાપમાન અને દબાણ. તો અહીંયા તાપમાનની કિંમત હશે ટી બરાબર હશે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 273.15 આવશે, પણ 0.15 આપણે નથી લખતા, 273 કેલ્વિન. દબાણ આવશે પી આવશે 1 વાતાવરણ, બરાબર. આને એસટીપી કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ટેમ્પરેચરની કિંમત આવશે 273 કેલ્વિન અને પ્રેશર આવશે 1 વાતાવરણ. 1 વાતાવરણ એટલે 1 બાર જેટલું અંદાજિત તમે કહી શકો. ચાલો તો 1 મોલ એટલે શું? તો આપણે એની વ્યાખ્યા લખીએ. એસટીપીએ 22.4 લીટર, એસટીપીએ 22.4 લીટર વાયુના જથ્થાને, એસટીપીએ 22.4 લીટર વાયુના જથ્થાને 1 મોલ કહે છે. એટલે કે એસટીપીએ તમારે 22.4 લીટર જેટલું વાયુ લેવાનું. એસટીપીએ 22.4 લીટર તમે ઓક્સિજન લ્યો તો એનો જથ્થો કેટલો હશે? 1 મોલ આપણે કહી શકીએ. ગમે તે વાયુ લઈ લેવાનું, એસટીપીએ લેવાનું, આ તાપમાન દબાણે લેવાનું અને કેટલું જથ્થો લેવાનો એનો કદમાં 22.4 લીટર. એટલે ત્યારે એ કેટલું કહેવાય? 1 મોલ કહેવાય, બરાબર છે. આની સિવાય 1 મોલની ઘણી બધી આપણે વ્યાખ્યા આપી શકીએ, પણ આપણી માટે જે જરૂરી છે ને હવે હું લખાવું છું. તમારે હવે લખાવું છું ને એ યાદ રાખવાનું છે. શું છે? તો 1 મોલ
એટલે કે એનું કદ કેટલું થાય? એનું કદ થાય 22.4 લીટર. એનું દળ થાય આણ્વીય દળ જેટલું. બરાબર, જેને આપણે M0 વડે બતાવીએ છીએ. કેના વડે બતાવીએ છીએ? કેપિટલ M0. એટલે કે પાણીનું આણ્વીય દળ 18 છે, તો એના 18 ગ્રામને આપણે 18 1 મોલનું દળ કહી શકીએ. બરાબર, પાણીનું દળ છે, આણ્વીય દળ છે 18 છે, તો આપણે 1 મોલ જથ્થો એટલે 18 ગ્રામ જેટલું કહી શકીએ. બરાબર છે. તો એ જ રીતે અહીંયા કામ કરશે કે આણ્વીય દળ એ 1 મોલનું દળ થાય. 22.4 લીટર કદ છે, 1 મોલનું કદ થાય. અને 1 મોલમાં સંખ્યા કેટલી આવે? સંખ્યા આવે એવોગેડ્રો જેટલી. એટલે કે એને આપણે Na વડે બતાવીએ છીએ. બરાબર, એની કિંમત કેટલી થશે? 6.022. એની કિંમત થશે 6.022 10^23. આટલી સંખ્યા થશે. બરાબર છે. તો તમારે મેઇન આટલી વસ્તુ યાદ રાખવાની છે. લખી લ્યો ચાલો. અને પછી આપણે એવોગેડ્રોનો નિયમ લખીએ. બરાબર, આની પછી લખીએ છીએ એ છે એવોગેડ્રો. બરાબર, આમ તો લખવાની જરૂર નથી. એવોગેડ્રો નિયમ આપણે આમાં કવર કરી લીધો. છતાં પણ એક લાઈન લખવામાં શું છે કે 1 મોલ વાયુના જથ્થામાં ઘટક કણોની સંખ્યા Na જેટલી હોય. બરાબર, Na એટલે શું થઈ ગયું? ઉપર લખ્યું છે 6.022 10^23. બરાબર, 1 મોલમાં આટલી સંખ્યા હોય. તો આની ઉપરથી આપણે 1 મોલનું થોડુંક એક સૂત્ર બનાવી શકીએ કે 1 મોલ એટલે શું થશે. તો વિચારો આની ઉપરથી શું સૂત્ર બનશે. થોડુંક આ બાજુ રફ વર્ક કરી લઈએ કે Na એટલે શું થશે? 1 મોલ થશે. આપણી પાસે એવોગેડ્રો નંબર જેટલા સંખ્યા હોય તો એને શું કહેવાય? 1 મોલ કહેવાય. તો મારી પાસે કેપિટલ N અણુ છે, લખીએ Na અણુ. તો N કણે કેટલા મોલ થાય? ત્રિરાશિ મૂકવાની છે, સિમ્પલ. કે એવોગેડ્રો 1 મોલ થાય તો મારી પાસે N કણ હોય તો કેટલા મોલ થાય? એટલે આપણે આની ઉપરથી બનાવીએ કે મોલની સંખ્યા જેને મ્યુ વડે દર્શાવાય છે. કેમિસ્ટ્રીમાં તમે એને સ્મોલ n વડે દર્શાવો છો. આ મ્યુ ને n બે એક જ છે. અથવા તો સ્મોલ n કેટલું થશે? તો અહીંથી ત્રિરાશિ મૂકો એટલે કેપિટલ N ના છેદમાં Na. આ થશે મોલની સંખ્યા. આપણે મ્યુ વડે બતાવશું, ભલે તમે કેમિસ્ટ્રીમાં n વડે બતાવતા હતા. બરાબર, આને જ હજી બીજી રીતે પણ આપણે લખી શકીએ. શું લખી શકીએ આપણે અહીંયા? કે 1 મોલનું દળ અથવા તો આણ્વીય દળ M0 એને આપણે 1 મોલનું દળ કહીએ છીએ. અહીં જ લખાયું હમણાં કે 1 મોલનું દળ કેટલું હોય? M0 જેટલું હોય. એટલે M0 ને આપણે 1 મોલ કહીએ છીએ. તો ધારો કે મારી પાસે M ગ્રામ દળ હોય, ના મોલ કેટલા થશે? તો આને આપણે કઈ રીતે ત્રિરાશિ મૂકો? પાછી મોલની સંખ્યા જેને આપણે મ્યુ અથવા n વડે બતાવીએ છીએ શું થશે? કેપિટલ M ના છેદમાં M0. તો આ બે સૂત્ર મળશે આપણને કે આ મોલની સંખ્યા મ્યુ બરાબર અણુની સંખ્યા છેદમાં 1 મોલના અણુની સંખ્યા કે જેને આપણે એવોગેડ્રો કહીએ છીએ, અથવા તો મોલની સંખ્યા બરાબર દળના છેદમાં આપેલ દળના છેદમાં આણ્વીય દળ.
અથવા તો 1 મોલનું દળ. બરાબર, આ છે આપેલ દળ અને આ શું છે 1 મોલનું દળ અથવા તો આણ્વીય દળ. આ શું છે આપેલ સંખ્યા છેદમાં 1 મોલની સંખ્યા, 1 મોલમાં સંખ્યા. બરાબર, ડન થઈ ગયું. એક સાથે લખવું હોય તો કે મ્યુ બરાબર n ના છેદમાં na બરાબર m ના છેદમાં m0. ચાલો લખી દો. લખાઈ ગયું. તો આપણે હવે છે આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, જે છે આદર્શ વાયુ સમીકરણ. બરાબર, આપણે પીવી બરાબર એનઆરટી અથવા આપણા ફિઝિક્સમાં જોઈએ તો ફિઝિક્સમાં એન નહીં પણ મ્યુ કહેશું. એટલે પીવી બરાબર મ્યુ આરટી આ સમીકરણની થોડીક નાની એવી તારવણી જોવાની છે. આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ છે ને 2 નિયમના મિક્સથી બની શકે. આમ તો 3 નિયમ છે પણ આપણે 2 જ લેશું. કે એક તો કયો છે પેલો આપણો બોયલનો નિયમ, કે બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ. સાથે લખતા શું કરીએ છીએ? બોયલનો નિયમ શું છે? તો P ચલે છે 1/v છે. આ બોયલનો નિયમ છે. થોડોક ફેરવીને લખવું. અને આપણે કઈ રીતે લખીએ છીએ કે v ચલે છે 1/p લખી શકાય? લખી જ શકાય ને. આને આમ લઈ જાઓ, p નીચે આવશે, બીજો કોઈ વાંધો નથી. તો આ થશે બોયલનો નિયમ. બોયલનો નિયમ. પછી ચાર્લ્સનો નિયમ શું છે? ચાર્લ્સનો નિયમ છે અચળ દબાણ. તો ચાર્લ્સનો નિયમ છે v ચલે છે t. બરાબર, આ કોનો નિયમ છે? ચાર્લ્સનો નિયમ. આ બેને ભેગા કરી દો કે બંનેની ડાબી બાજુ v છે તો જમણી બાજુને આપણે ભેગી કરી શકીએ. તો કરી નાખો કે તેથી શું મળશે આપણને? v ચલે છે, કદ ચલે છે, આ બેને ભેગું કરી નાખો t/p. કદ ચલે છે t/p. ચલે છે કાઢો એટલે અચળાંક મૂકવો પડે. તો મૂકી દો. v બરાબર અચળાંક આપણે k મૂકીએ. બરાબર, k સારો જ અક્ષર છે. k મૂકીએ kt/p. p અને t ને સામે લઈ જઈએ. p જશે અંશમાં અને t જશે છેદમાં. એટલે pv/t બરાબર k. pv/t બરાબર k. આ થશે આપણું ફાઇનલ સમીકરણ. આ શું થશે? આપણું ફાઇનલ સમીકરણ થશે. આની ઉપરથી આપણે એક લખી શકીએ કે pv અને t આ પદ છે p × v/t. આ પદ છે એની કિંમત કેટલી હોય છે? અચળ હોય છે. આ પદની કિંમત કેવી હોય છે? અચળ હોય છે. બરોબર, k એટલે બીજું કંઈ નથી. k નું નામ જ છે અચળાંક, સમપ્રમાણતા અચળાંક છે, બીજું કોઈ એનું નામ નથી.
આપણે અત્યારે લગી સી લખતા હતા, ટેક્સ્ટ બુકવાળાએ કે લખેલું છે, તો કે લખવો જોઈએ, એમાં કોઈ વાંધો નથી. તમારે સી લખવું હોય સી લખો, બરાબર છે, લખી નાખો, ગમે એ લખો ખરા. તો આની ઉપરથી આપણે શું લખી શકીએ? આની ઉપરથી એક વાક્ય હર વખતે આપણે લખતા હોઈએ છીએ કે P1 V1 અપોન T1 બરાબર P2 V2 અપોન T2 બરાબર. બરાબર, આ સમીકરણ ઉપરથી ઓલવેઝ આપણે ક્યારેક આવું લખ્યું. જ્યારે આપણે થર્મોડાયનેમિક્સ તમારે અત્યારે ચાલુ થયું હોય તો એમાં પણ તમે વારંવાર આનો ઉપયોગ કરશો, અથવા તો કેમિસ્ટ્રીમાં તમે કરી ગયા હોય. કારણ કે P ગુણ્યા V ભાગ્યા T આ પદ અચળ હોય છે ગમે ત્યારે ગમે તે સમયે, બરાબર છે. હવે આ અચળાંકની કિંમત છે ને, આ જે અચળાંક છે કે અચળાંક કે બરાબર મ્યુ આર થાય. શું થાય? મ્યુ ઇન્ટુ આર થાય. મ્યુ એટલે મોલની સંખ્યા અને આર એટલે વાયુનો સાર્વત્રિક અચળાંક. આ કે ની કિંમત છે ને એ પ્રાયોગિક રીતે ગોતવી પડે, અને એ પ્રાયોગિક રીતે આપણને કેટલી મળેલી છે? મ્યુ ઇન્ટુ આર જેટલી. એ કિંમત આપણે અહીં લખી નાખીએ એટલે શું થઈ જશે આપણું વાયુનું સમીકરણ કે PV ના છેદમાં T બરાબર મ્યુ આર. PV ના છેદમાં T બરાબર મ્યુ આર એટલે કે PV બરાબર મ્યુ આર T. આ આપણું આવી ગયું આદર્શ વાયુનું સમીકરણ. આપણે તફાવત પણ એક લખશું, આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. અત્યારે આપણે ખાલી માની લઈએ કે આ આદર્શ વાયુનું સમીકરણ છે, જ્યાં મ્યુ બરાબર મોલની સંખ્યા બરાબર n અપોન Na બરાબર m અપોન m0 અને r બરાબર સાર્વત્રિક અચળાંક, ગેસ કોન્સ્ટન્ટ કહેવાય, વાયુનો સાર્વત્રિક અચળાંક. બરાબર, કિંમત કેટલી થાય છે? 8.314 જૂલ પર મોલ કેલ્વિન. બરાબર, 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન આ એનો એકમ થશે. લખાઈ ગયું? ચાલો અહીં સુધી લખી લ્યો. હવે છે આપણે આમાં ને આમાં થોડોક ફેરફાર કરી, આ જ નિયમમાં આપણે થોડોક ચેન્જ લાવીએ કે મ્યુની કિંમત મૂકી દઈએ. શું કરીએ? મ્યુની આપણે કિંમત મૂકી દઈએ આ વાળી n અપોન n વાળી, કે હવે મ્યુ બરાબર n અપોન n મૂકતા મૂકી દો તો રાહ શેની જોવો છો? તો PV બરાબર n અપોન n RT. બરાબર, આ એ બને એટલો નાનો લખવાનો. હવે આપણે જાણતા હોઈએ કે આપણે શું જાણતા હોઈએ હમણાં ખબર પડે કે હવે આપણે જાણતા હોઈએ કે આ જાહો કે બરોબર વાંધો નહીં. આપણે જાણતા હોઈએ કે R ના છેદમાં NA બરાબર KB થાય. R ના છેદમાં NA બરાબર KB, અને KB એટલે શું થશે? તો બોલ્ટ્ઝમેનનો અચળાંક થશે. આ વસ્તુ આપણે જાણવી જોઈએ અથવા તો જાણતા હોવા જોઈએ. બરાબર, ન જાણતા હોય તો અત્યારે જાણી લો, એમાં કોઈ વાંધો નથી. મૂકી દો કિંમત. R ના છેદમાં NA બરાબર આપણે શું મૂકી દઈએ? KB મૂકી દઈએ તો નવું સમીકરણ મળશે કે PV બરાબર N, અને આ બેની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? KB મૂકી દઈએ તો NKBT. આ આદર્શ વાયુ સમીકરણનું બીજું સ્વરૂપ મળશે. બરાબર, આમાં લખીએ કે જ્યાં KB બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક, એક સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક પણ આવે છે, પણ એ અલગ છે, એ આ નથી. બરાબર, આ ખાલી બોલ્ટ્ઝમેન અચળાંક છે. બોલ્ટ્ઝમેન અચળાંક આની કિંમત થશે કેટલી થશે? આની કિંમત તો 1.38 10 ની -23 ઘાત
આટલી આની કિંમત થશે. બરાબર છે. એકમ આની ઉપર તમે બનાવી શકો, આરનો એકમ છેદમાં કોનો એકમ રાખી દો, આ સંખ્યા રાખી દો, એટલે આર જેટલો જ એકમ થશે. બરાબર, જૂલ પર મોલ કેલ્વિન એ જ પ્રકારનો એકમ થશે. વાંધો નહીં, ચાલો. તો આ બીજું સ્વરૂપ થશે. પછી હજી એક આની ઉપરથી સ્વરૂપ બનતું હોય છે. આજે આપણે બધા સ્વરૂપ પૂરા કરવાના છે. કે હવે છે ને આપણે આ વી ને છેદમાં લઈ જઈએ. આપણે શું કરીએ કે આ વી ને છે ને છેદમાં લઈ જઈએ એટલે શું મળશે કે પી બરાબર n ના છેદમાં વી કે બી ટી. શું કર્યું આપણે? આ વી છે એને આપણે છેદમાં લઈ જઈએ. તો જ્યાં n બાય વી ને સ્મોલ n કહેવાય, જેને આપણે કહીએ છીએ સંખ્યા ઘનતા. શું કહીએ છીએ આને? આપણે સંખ્યા ઘનતા કહીએ છીએ. એકમ કદમાં આવતા અણુઓની સંખ્યા એને કહેવાય સંખ્યા ઘનતા. બરોબર, કોઈ પણના છેદમાં કદ આવે ને તો એને ઘનતાનું નામ આપવામાં આવે છે. તમે જો દળના છેદમાં કદ તો એને દળ ઘનતા કહેવાય, m/v. અને શું કહેવાય? દળ ઘનતા. ઉપર દળ છે એટલે દળ અહીંયા આવશે ને v નું ઘનતા આવશે. આમાં n/v તો આને કહેવાય સંખ્યા ઘનતા. બરોબર, ઉપર સંખ્યા અને નીચે v ની શબ્દ આવશે ઘનતા. એટલે આ પ્રકારના નામ આપી દેવાય છે કે છેદમાં કદ હોવાથી એને ઘનતા પણ કહી શકાય. કોની ઘનતા? ઉપર સંખ્યા છે એટલે સંખ્યાની ઘનતા. કે એકમ કદમાં કેટલા લોકો રહે છે, એકમ કદમાં કેટલા ઘટક કણો આવેલા છે એને કહેવાય સંખ્યા ઘનતા. અને એને આપણે સ્મોલ n વડે બતાવીશું. એને શેના વડે બતાવીશું? સ્મોલ n વડે. બરોબર, તો ઉપર લખી નાખો. શું મળશે આપણને ફાઇનલ સમીકરણ? કે p બરાબર સ્મોલ n કે બી ટી. આ આદર્શ વાયુ સમીકરણનું ત્રીજું સ્વરૂપ થશે. બરોબર છે. ચાલો હવે છેલ્લું સ્વરૂપ કરાવવાનું છે. હજી એક છેલ્લું સ્વરૂપ બાકી છે, કરી નાખીએ. બરોબર, આટલું સુધી તમે પહોંચી જાઓ. ક્યાંથી શરૂઆત કરી હતી આપણે? તો બોયલનો નિયમ, એને આ રીતે લખાય, વી ચલે છે 1/p, અને ચાર્લ્સનો નિયમ વી ચલે છે ટી. બેને ભેગા કરી દીધા એટલે આપણને આ મળ્યું વી ચલે છે t/p. ચલે છે કાઢો એટલે અચળાંક, એટલે એની ઉપરથી આપણે લખી શકીએ p × v / t બરાબર શું મળે? અચળાંક મળે. આ અચળાંકની કિંમત આપણને કેટલી મળે છે? તો μ × r જેટલી મળે છે. μ એટલે મોલની સંખ્યા અને r એટલે વાયુનો સાર્વત્રિક અચળાંક. બરોબર છે. તો એની ઉપરથી આપણને પહેલું સમીકરણ મળશે. પહેલું સમીકરણ શું છે? તો pv બરાબર μrt. બરોબર છે. હવે μ ની કિંમત મૂકી દીધી, μ ની કિંમત n/n મૂકી દીધી. હવે r ના છેદમાં n એને શું લખાય? kb લખાય. r ના છેદમાં n એને આપણે બોલ્ટ્ઝમેન અચળાંક કહીએ છીએ. 1.38 × 10⁻23. બરોબર છે. ચાલો, એટલે બીજું સ્વરૂપ મળ્યું. આ સ્વરૂપ નંબર 2. પછી આપણે આ v ને છેદમાં લઈ ગયા અને n/v સંખ્યાના છેદમાં કદ એને સંખ્યા ઘનતા સ્મોલ n કહેવાય. એટલે અહીંથી ત્રીજું સ્વરૂપ મળશે કે આ p = n/kbt, સ્મોલ n/kbt. આનો આપણે એકવાર ઉપયોગ પણ કરેલો છે જે તે ચેપ્ટરમાં. બરોબર, આપણે લગભગ આપણે ધ્વનિ માટે ભણતા હતા એ સમયે આનો ઉપયોગ કરેલો હોય. ચાલો હવે છેલ્લું સ્વરૂપ અથવા છેલ્લું સમીકરણ જોઈએ છીએ. બરાબર, કઈ રીતે? જો આ સમીકરણ ઉપરથી જોઈએ છે કે સમીકરણ 1 પરથી p બરાબર μrt/v થાય. μ ની કિંમત લખો કે આપણે શું જાણતા હોઈએ, પાછું કેટલું જાણવું છે. બરાબર, કે આપણે જાણતા હોઈએ કે શું જાણતા હોઈએ કે μ બરાબર m/m0 થાય. મૂકી દો આમાં કિંમત, મૂકી દઈએ તો શું મળશે? p બરાબર
એમના છેદમાં m0 મ્યુની કિંમત લખેલી છે RT/v. શું કર્યું આપણે? મ્યુની કિંમત મૂકી દીધી. હવે આ m/v એને તો દળ ઘનતા કહેવાય. હવે m/v એટલે તો એને કહેવાય દળ ઘનતા, કે જેને આપણે રો વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? રો વડે. તો મૂકી દો કિંમત, આ બેને રિપ્લેસ કરી દો રો વડે, એટલે ફાઇનલ સમીકરણ મળશે P બરાબર રો RT/m0. આ આપણું આદર્શ વાયુનું છેલ્લું સ્વરૂપ આવશે, સમીકરણ નંબર 4. બરોબર છે? લખી લ્યો 4 સમીકરણ, 1, 2, 3 અને 4. 4 સ્વરૂપ આપણે ખ્યાલ હોવા જોઈએ. બરોબર છે? અને જો આ બધે સ્વરૂપ છે ને એ બધે વાયુ માટે જ મળે છે. ઘન કે પ્રવાહી માટે આટલા બધા સમીકરણ મળતા નથી, કારણ કે વાયુના અણુ છે ને એની વર્તણૂક સાવ સરળ હોય છે. સરળ હોય છે એટલે કે બધે છૂટા છૂટા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, અને એમાં આંતર આણવીય બળ હોય છે ને એ ખૂબ જ નહિવત હોય છે, કારણ કે છૂટા છૂટા અણુ છે, ઘનતા ઓછી છે. તમે જો બધા જ નિયમમાં આપણે લખેલું છે કે ઓછી ઘનતાવાળા વાયુ લેવાના છે. એટલે વાયુના અણુ છૂટા છૂટા હશે, ઘટક કણો છૂટા છૂટા હશે, એનાથી આંતર આણવીય આંતરક્રિયાઓ અથવા આંતર આણવીય બળ છે કે જેને આપણે બંધ કહીએ છીએ એ બંધ બનશે નહીં, અથવા ખૂબ જ નબળા હશે. જ્યારે પ્રવાહી અને ઘનમાં આંતર આણવીય બળો અથવા આંતરક્રિયાઓ ખૂબ જ પ્રબળ હોવાથી એમાં આટલા બધા એમના સ્વરૂપ મળતા નથી. એમના અણુઓની ગતિ સમજાવવા માટે આટલા બધા સ્વરૂપ મળતા નથી, અને આટલું સરળતાથી સમજાવી પણ નથી શકાતું, કારણ કે કંપન, દોલન, ચાક ગતિ બધું મહત્વનું હોય છે. વાયુમાં માત્ર અસ્તવ્યસ્ત ગતિ જ મહત્વની હોય છે, બીજી બે ગતિઓ તમે કદાચ અવગણી શકો, પણ ઓલા ઘન અને પ્રવાહીમાં આપણે ચાક ગતિ, કંપન ગતિ અવગણી શકતા નથી. એને પણ ધ્યાનમાં લેવી પડે. અને કંપન એટલે સરળ આવર્ત ગતિ તો આપણે જોઈ ગયા કે એનું વર્ણન કરવું થોડુંક અઘરું છે. ક્લિયર છે? બરોબર. તો આ સાથે જ છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરોબર. કોઈ પણ ડાઉટ હોય તો ચોક્કસપણે કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.